નમસ્કાર મિત્રો, વિચારો કે જે દીકરાને પોતાનું પેટ કાપીને મોટો કર્યો હોય, જેની એક સામાન્ય છીક પર આખું ઘર માથે લેતા હોય, એ જ લાડકવાયો દીકરો અડધી રાત્રે પોતાના વૃદ્ધ મા બાપને અને ગર્ભવતી પત્નીને સૂતા મૂકીને કાયમ માટે ઘર છોડી જાય તો, અને પાછળ છોડી જાય માત્ર એક કાગળનો ટુકડો. તમે જ કહો, એ મા બાપ પર શું વીતે? આ વાર્તા છે એક એવા પરિવારની જ્યાં ભગવાન શોધવાની ઘેલસામાં એક હસતો રમતો માળો વિખારાઈ ગયો. એ કાળી રાત્રે એવું તો શું બન્યું? અને એ ચિઠ્ઠીમાં એવા કયા શબ્દો હતા જેણે એક મજબૂત પિતાને જીવતે જીવ મારી નાખ્યા? ચાલો જાણીએ. દેવરાજભાઈ અને સાવિત્રીબેનનું જીવન એટલે જાણે સંતોષનો સાગર. આખું ગામમાં દંપતીના વખાણ કરતા ન થાકે. એમણે જીવનમાં ખૂબ પરસેવો પાડીને અનેક સંઘર્ષો વેઠીને પોતાના એકના એક દીકરા કેદારને ભણાવી ગણાવીને મોટો કર્યો હતો. કેદાર પણ સ્વભાવે ખૂબ ડાહ્યો અને સંસ્કારી. ગામમાં કોઈને પણ પૂછો તો કહે કે શ્રવણ જોવો હોય તો દેવરાજભાઈના દીકરા કેદારને જુઓ. કેદારના લગ્ન આનંદી નામની એક અત્યંત સુશીલ અને પ્રેમાળ દીકરી સાથે થયા હતા. હાલમાં આનંદી ગર્ભવતી હતી અને ઘરમાં નવા મહેમાનના આવવાની તૈયારીઓ ચાલી રહી હતી. બધું જ બરાબર હતું. ઘરમાં પ્રેમ અને અતૂટ વિશ્વાસનો માહોલ હતો. કેદાર આંગણામાં આવે છે. તેણે સફેદ ઝભ્ભો પહેર્યો છે અને કપાળ પર મોટો ચાંદલો છે. તેના ચહેરા પર એક અજીબસી ગંભીરતા છે. તે સીધો તુલસીના ક્યારા પાસે જઈને આંખો બંધ કરીને ઊભો રહી જાય છે. સાવિત્રીબેન ચાનો કપ ખાટલા પાસે મૂકતા બોલ્યા, આવ બેટા કેદાર, ચા પી લે. રાત્રે બહુ મોડું થઈ ગયું હતું તારે. હું તો તારી રાહ જોઈને જાગતી હતી. કેદારે આંખો ખોલી, પણ એની નજરમાં કોઈ શૂન્યતા છવાયેલી હતી. તેણે ધીમા અવાજે કહ્યું, હા બા, ગામની બહાર પેલા સાધુ મહારાજની કથા ચાલે છે ને, ત્યાં બેઠો હતો. મહારાજની વૈરાગ્યની વાતો સાંભળવામાં સમયનું ભાન જ ના રહ્યું. સંસાર તો મિથ્યા છે બા. સાચું સુખ તો પહાડોમાં બેઠેલા પથ્થરના દેવની પૂજામાં જ છે. દેવરાજભાઈએ દાંતણ નીચે મૂક્યું અને થોડા ચિંતિત સ્વરે બોલ્યા, બેટા, ભક્તિ કરવી બહુ સારી વાત છે, પણ સંસારનું પણ ધ્યાન રાખવું પડે. ઘરમાં તારી પત્ની આનંદીને હવે પૂરા દિવસો જાય છે. આ સમયે તારે એની અને તારી બાની પાસે જ રહેવું જોઈએ. ભગવાને આપણને જે જવાબદારી આપી છે એ પૂરી કરવી. મા બાપની સેવા કરવી એ પણ એક ભક્તિ જ છે ને દીકરા. કેદારના ચહેરા પર થોડી અકળામણ દેખાઈ. તેણે તરત જ જવાબ આપ્યો, બાપુજી, તમે નથી સમજતા. આ બધું મોહમાયા છે. હું હવે આ માયાજાળથી મુક્ત થવા માંગુ છું. સાચો ભગવાન આ ઘરની ચાર દિવાલોમાં નથી. આટલું કહીને કેદાર સીધો પોતાના રૂમમાં જતો રહ્યો. દેવરાજભાઈ અને સાવિત્રીબેન એકબીજાની સામે જોઈ રહ્યા. ઘરમાં પહેલીવાર કોઈ અદ્રશ્ય તિરાડ પડી રહી હતી. રાતનો સમય હતો. આખું ઘર ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું. કેદારના રૂમમાં માત્ર બારીમાંથી આવતું ચંદ્રનું અજવાળું પડતું હતું. આનંદી પલંગ પર સૂતી હતી. કેદાર ચૂપચાપ કબાટમાંથી એક નાની થેલી કાઢી અને તેમાં પોતાના 2-3 કપડાં મૂક્યા. કેદાર એકવાર સૂતેલી પોતાની પત્ની સામે જુએ છે. એક ક્ષણ માટે એના મનમાં પ્રેમ અને ફરજનો સંઘર્ષ થાય છે, પણ તરત જ એના મગજમાં પેલા સાધુ મહારાજના શબ્દો ગૂંજવા લાગે છે કે સંસાર એક બંધન છે. તે પોતાનું મન કઠણ કરે છે. ટેબલ પર પડેલા એક કાગળ પર તે ઉતાવળમાં કંઈક લખે છે અને ચિઠ્ઠી આનંદીના ઓશિકા પાસે મૂકી દે છે. દબાતા પગલે, કોઈ અવાજ કર્યા વિના કેદાર ઘરનો મુખ્ય દરવાજો ખોલીને અંધારામાં કાયમ માટે અદૃશ્ય થઈ જાય છે. બીજી સવાર ઘરમાં પક્ષીઓના અવાજને બદલે એક અય્યાફાટ રુદન સંભળાય છે. આનંદી રડતી રડતી હાથમાં પેલી ચિઠ્ઠી લઈને ફળિયામાં દોડી આવે છે. બાપુજી, ઓ બાપુજી! એનો અવાજ ફાટી ગયો છે. દેવરાજભાઈ અને સાવિત્રીબેન ગભરાઈને દોડે છે. શું થયું વહુ બેટા? કેમ આમ રડો છો? કેદાર ક્યાં છે? આનંદી ધ્રુતા હાથે પેલી ચિઠ્ઠી દેવરાજભાઈના હાથમાં મૂકે છે. દેવરાજભાઈ ચશ્મા પહેરીને ચિઠ્ઠી વાંચવાનું શરૂ કરે છે. જેમ જેમ એમની આંખો કાગળ પર ફરતી જાય છે
તેમ તેમ એમના હાથ ધ્રુજવા લાગે છે. ચહેરા પરનો રંગ ઉડી જાય છે. અચાનક એમના હાથમાંથી કાગળ નીચે પડી જાય છે અને તેઓ જમીન પર ફસડાઈ પડે છે. સાવિત્રીબેન બૂમ પાડી ઉઠે છે, શું લખ્યું છે એમાં? મારો કેદાર ક્યાં છે? દેવરાજભાઈની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગે છે અને તેમના મોઢામાંથી માત્ર એટલું જ નીકળે છે, આ મારો કેદાર ના હોઈ શકે. એણે આપણી સાથે આવું કેમ કર્યું? એક ચિઠ્ઠી, માત્ર એક કાગળનો ટુકડો, એક હસતા રમતા પરિવારને કઈ હદે બરબાદ કરી શકે છે. કેદારની એ ચિઠ્ઠીમાં એવા કયા કઠોર શબ્દો હતા જેણે એક પિતાનો ગર્વ તોડી નાખ્યો અને એક ગર્ભવતી પત્નીની આશાઓને જીવતી સળગાવી દીધી. શું ઈશ્વરને પામવા માટે પોતાના જ લોહીની તરછોડી દેવું, એને દગો આપવો યોગ્ય છે? સવારનો સમય. ફળિયામાં દેવરાજભાઈ જમીન પર બેઠા છે. સાવિત્રીબેન ચોથા આંસુએ રડી રહ્યા છે. ધ્રુજતા હાથે સાવિત્રીબેને પડેલી ચિઠ્ઠી ઉપાડી અને બાજુમાં ઊભેલા પાડોશી રમેશભાઈને વાંચવા માટે આપે છે. ચિઠ્ઠીમાં લખ્યું હતું, બા બાપુજી અને આનંદી, મને માફ કરજો, પણ હવે આ ઘર અને સંસાર મને એક જેલ જેવા લાગે છે. હું સાચા ઈશ્વરની અને શાંતિની શોધમાં ઘર છોડીને જઈ રહ્યો છું. હવે ક્યારેય પાછો નહીં આવું. મારા માટે તમે બધા એક બંધન છો અને મારે હવે આ મોહમાયામાંથી મુક્ત થવું છે. મારી શોધખોળ બિલકુલ કરશો નહીં. હું તમારા માટે મરી ગયો છું એમ જ માની લેજો. આ શબ્દો સાંભળતા જ આનંદીના પગ નીચેથી જમીન ખસી ગઈ. મારા માટે મરી ગયા છે? આ તે કેવો ન્યાય? એટલું બોલતા જ આનંદી ચક્કર ખાઈને જમીન પર ઢળી પડી. ઘરમાં દોડાદોડ મચી જાય છે. આનંદીને ખાટલા પર સુવડાવવામાં આવે છે. ગામના ડોક્ટરને બોલાવાય છે. દેવરાજભાઈ પોતાની જાતને સંભાળીને ઊભા થાય છે. તેમના ચહેરા પર દીકરાએ આપેલા દગાનું દુઃખ અને ગુસ્સો સ્પષ્ટ દેખાય છે. ડોક્ટરે આનંદીની તપાસ કરીને બહાર આવે છે અને કહે છે, દેવરાજભાઈ, વહુને બહુ મોટો આઘાત લાગ્યો છે. એમના ગર્ભમાં રહેલા બાળક માટે આ તણાવ સારો નથી. એમનું ખાસ ધ્યાન રાખજો. સાવિત્રીબેન રડતા રડતા બોલ્યા, હે ભગવાન, મારા કેદારને આ ક્યાં પાપે ઘેરી લીધો કે એને પોતાની ગર્ભવતી પત્નીની પણ દયા ના આવી. ભગવાન સમાન મા બાપને મૂકીને દીકરો પથ્થર પૂજવા ગયો. દેવરાજભાઈએ આંસુ લૂછ્યા અને કઠણ કાળજે બોલ્યા, સાવિત્રી, શાંત થઈ જા. હવે આપણે રડીશું તો આ દીકરીનું શું થશે? આપણો દીકરો તો પથ્થર થઈ ગયો, પણ આપણે જીવતા રહેવું પડશે. આજથી કેદાર આપણો દીકરો નથી. આ આનંદી જ આપણી દીકરી અને આપણો દીકરો છે. સમયનું ચક્ર ફર્યું. થોડા મહિનાઓ પસાર થયા. આનંદી એક સુંદર દીકરાને જન્મ આપે છે. ઘરના આંગણામાં પારણું બંધાય છે. દેવરાજભાઈ બાળકને રમાડી રહ્યા છે, પણ વાતાવરણમાં એક ઉદાસી છે. આનંદીએ પોતાના દીકરાનું નામ આરવ રાખ્યું. ભલે ઘરમાં નવો જીવ આવ્યો હતો, પણ કેદારની કમી અને એણે આપેલો દગો સૌના મનમાં કાંટાની જેમ કૂદતો હતો. ગામમાં લોકો વાતો કરતા કે દેવરાજભાઈનો દીકરો તો સાધુ થઈ ગયો, જુવાનીમાં ઘરવાળીને રઝળતી મૂકી ગયો. આ મેણા ટોણા દેવરાજભાઈને મૂંગા મોઢે સહન કરતા અને ખેતરમાં બમણી મહેનત કરતા, જેથી આરવને પિતાની ખોટ ના વર્તાય. 5 વર્ષ વીતી ગયા છે. દિવાળીનો તહેવાર છે. આનંદી આંગણામાં દીવા પ્રગટાવી રહી છે. ત્યાં જ ગામનો પોસ્ટમેન સાયકલ પર આવે છે અને દેવરાજભાઈને એક કવર આપે છે. પોસ્ટમેન બોલ્યો, દેવરાજ કાકા, શહેરથી કોઈ કવર આવ્યું છે. તમારું નામ છે. દેવરાજભાઈ અચરજ પામે છે. તેમના તો કોઈ સગા શહેરમાં હતા જ નહીં. ધ્રુજતા હાથે તેઓ કવર ખોલે છે. કવરમાંથી એક ફોટો અને એક નાની ચિઠ્ઠી નીચે પડે છે. દેવરાજભાઈ ફોટો હાથમાં લે છે અને તેમની આંખો પોડી થઈ જાય છે. ફોટામાં કેદાર હતો, પણ એણે કોઈ સાધુના ભગવા કપડાં નહોતા પહેર્યા. એણે મોંઘો કોટ પેન્ટ પહેર્યો હતો. એની બાજુમાં એક આધુનિક કપડાં પહેરેલી સ્ત્રી ઊભી હતી અને પાછળ એક મોટો બંગલો દેખાતો હતો. ચિઠ્ઠીમાં કોઈ અજાણ્યા અક્ષરોમાં માત્ર એક જ લાઈન લખેલી હતી, તમારો દીકરો ઈશ્વરને નહીં, પૈસાને પૂજવા ગયો હતો.
દેવરાજભાઈના હાથમાંથી ફોટો છૂટી ગયો. જો કેદાર સાધુ નહોતો બન્યો તો એણે ધર્મના નામે ખોટું કેમ બોલ્યું? કોણ હતી એ સ્ત્રી? અને આ કવર કોણે મોકલ્યું હતું? ધર્મનો ધાબળો ઓઢીને જ્યારે કોઈ પોતાના જ દીકરો દગો આપે ત્યારે માણસ કોના પર વિશ્વાસ કરે? એક તરફ 5 વર્ષથી પતિની રાહ જોતી પત્ની અને બીજી તરફ શહેરમાં પારકા પૈસે નવી દુનિયા વસાવીને બેઠેલો એ જ લાડકવાયો દીકરો. કવરમાંથી નીકળેલા એ એક ફોટાએ દેવરાજભાઈની દુનિયા હચમચાવી જ નાખી. દેવરાજભાઈના હાથમાંથી ફોટો નીચે પડ્યો, પણ તરત જ તેમને ભાન આવ્યું કે જો આનંદી આ ફોટો જોઈ જશે તો એનો જીવ નીકળી જશે. 5 વર્ષથી જેણે પોતાના પતિને ભગવાન માનીને એની રાહ જોઈ છે એ આ દગો સહન નહીં કરી શકે. ઝડપથી એમણે ધ્રુજતા હાથે ફોટો અને ચિઠ્ઠી પોતાના જભાના ખિસ્સામાં સંતાડી દીધા. ત્યાં જ આનંદી રસોડામાંથી બહાર આવી. બાપુજી, કોનો કાગળ હતો? ગામના પોસ્ટમેન શું કહેતા હતા? બધું બરાબર તો છે ને? દેવરાજભાઈએ નજર ચોરાવતા અને માંડ પોતાનો અવાજને કાબૂમાં રાખતા કહ્યું, કંઈ નહીં બેટા, એ તો ખેતીના ધિરાણ માટે બેંકમાંથી કાગળ આવ્યો છે. મારે કાલે થોડા કામ માટે શહેર જવું પડશે. રાત્રે જ્યારે આખું ઘર સૂઈ ગયું ત્યારે દેવરાજભાઈએ સાવિત્રીબેનને રૂમમાં બોલાવીને પેલો ફોટો બતાવ્યો. ફોટો જોતા જ સાવિત્રીબેનની આંખો ફાટી ગઈ. તેઓ મોં પર હાથ રાખીને રડી પડ્યા. મારો કેદાર, આ સ્ત્રી કોણ છે એની સાથે? અને આ સૂટબૂટ? એ તો કહેતો હતો કે એને સંસારમાં કોઈ જ રસ નથી. દેવરાજભાઈએ દાંત પીસતા કહ્યું, તમારો શ્રાવણ પથ્થર પૂજવા નહોતો ગયો, એ પૈસા પૂજવા ગયો હતો. એણે આપણને અને બિચારી આનંદીને મોટો દગો આપ્યો છે. હું કાલે જ શહેર જઈને આ પાખંડીને શોધી કાઢીશ અને એનો જવાબ માંગીશ. સવારનો સમય હતો. દેવરાજભાઈ ખંભા પર કાપડનો થેલો લઈને ઊભા હતા. વાતાવરણમાં એક અજીબ શાંતિ હતી. 5 વર્ષનો આરવ દોડતો આવ્યો. આવીને દેવરાજભાઈના પગે વળગી પડે છે. કાલી ગેલી ભાષામાં તે બોલે છે, દાદા, મારા માટે શહેરમાંથી મોટું રમકડું લાવજો. દેવરાજભાઈ આરવના માથે હાથ ફેરવે છે. એમની આંખોમાં પાણી આવી જાય છે. આ માસૂમ બાળકને એના બાપનો પ્રેમ કેવો હોય એ ખબર જ નથી. એવો વિચાર આવતા એમનું હૃદય ભરાઈ આવે છે. આનંદી પણ એમને સાચવીને જવાનું કહે છે. ઘરના દરવાજેથી બહાર નીકળતા દેવરાજભાઈના મનમાં એક જ લક્ષ્ય છે, ગમે તેમ કરીને કેદારને શોધવો. શહેરનો મોટો અને વ્યસ્ત રસ્તો, ઊંચી ઊંચી ઇમારતો અને વાહનોનો ભારે ઘોંઘાટ. દેવરાજભાઈ હાથમાં એક કાગળનો ટુકડો લઈને રસ્તા પર ચાલી રહ્યા છે. ગામડાના શાંત વાતાવરણમાંથી આવેલા દેવરાજભાઈ માટે આ શહેરની ભીડ અકળાવનારી હતી. પેલા કવર પર મોકલનારનું કોઈ સરનામું નહોતું, પણ ફોટાની પાછળ એક જાણીતા સ્ટુડિયોનું નામ અને વિસ્તારનું નામ છપાયેલું હતું. દેવરાજભાઈએ આખો દિવસ ભૂખ્યા તરસ્યા લોકોને પૂછતા એ વિસ્તાર શોધી કાઢ્યો. એક મોટા અને વૈભવી મોહલ્લાની બહાર તેઓ ઊભા છે. અહીં બધા મોટા બંગલા છે. રસ્તા પર ચાલતા એમની નજર એક બંગલા પર પડે છે. એમના પગ ત્યાં જ થંભી જાય છે. આ એ જ બંગલો છે જે પેલા ફોટામાં દેખાતો હતો. લોખંડના મોટા દરવાજા પર સુંદર અક્ષરે લખ્યું હતું, કેદાર નિવાસ. દેવરાજભાઈનું લોહી ઉકળી ઉઠે છે. પોતાનો જ દીકરો આટલો મોટા મહેલમાં રહે છે અને ગામડે એની પત્ની પારકા ખેતરમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. સાંજનો સમય થાય છે. રસ્તા પરની લાઈટો ચાલુ થઈ ગઈ છે. દેવરાજભાઈ બંગલાની સામેના ઝાડ નીચે સંતાઈને રાહ જોઈ રહ્યા છે. ત્યાં જ એક મોટી અને મોંઘી ગાડી બંગલાના દરવાજે આવીને ઊભી રહે છે. બંગલાનો ચોકીદાર દોડીને ગાડીનો દરવાજો ખોલે છે. ગાડીમાંથી કેદાર બહાર નીકળે છે. હા, એ જ કેદાર, પણ હવે એનો ચહેરો બદલાઈ ગયો છે. આંખો પર કાળા ચશ્મા, ગળામાં સોનાની જાડી ચેન અને મોંઘા કપડાં. એની પાછળ પેલી સ્ત્રી પણ બહાર આવે છે જે ફોટામાં હતી.
દેવરાજભાઈથી હવે રહેવાયું નહીં. પિતાની મમતા અને ગુસ્સો બંને ઉભરાઈ આવ્યા. તેઓ રસ્તો ઓળંગીને સીધા કેદારની સામે જઈને ઊભા રહી ગયા. કેદાર, દેવરાજભાઈનો અવાજ ગળગળો હતો, પણ એમાં વર્ષોની વેદના ભરેલી હતી. કેદારે પાછળ ફરીને જોયું. પોતાના વૃદ્ધ પિતાને ફાટેલા કપડામાં અચાનક સામે ઊભેલા જોઈને એના ચહેરાનો રંગ ઉડી ગયો. એના પગ જમીન સાથે જકડાઈ ગયા. પેલી સ્ત્રીએ આશ્ચર્યથી પૂછ્યું, કેદાર, કોણ છે આ વડીલ? તમે ઓળખો છો આમને? દેવરાજભાઈને આશા હતી કે કેદાર એમના પગમાં પડીને રડી પડશે, પોતાની ભૂલની માફી માંગશે. પણ કેદારે જે કર્યું એ જોઈને દેવરાજભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. કેદારે પોતાના પિતા સામે એક અજાણ્યા માણસની જેમ જોયું. એણે પોતાની નવી પત્ની સામે જોઈને ખોટું હસતા કહ્યું, ના મીના, હું નથી ઓળખતો. પછી તેણે કઠોર અવાજે ચોકીદારને બૂમ પાડી, અરે આ ભિખારીને અંદર કોણે આવવા દીધો? એને ધક્કો મારીને બહાર કાઢો. વિચારો, જે પિતાએ દીકરાને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હોય, એ જ દીકરો પોતાના પિતાને ભિખારી કહીને રસ્તાની ધૂળમાં ફેંકી દે તો એ પિતાના હૃદયના કેટલા ટુકડા થાય? રસ્તાની ધૂળમાં પડેલા દેવરાજભાઈના ઘૂંટણમાંથી લોહી નીકળતું હતું, પણ એનાથી 1000 ગણું વધારે લોહી એમના હૈયામાંથી વહી રહ્યું હતું. રાતનો સમય છે. શહેરનો રસ્તો બંગલાની બહાર ઝાંકી સ્ટ્રીમ લાઇટના અંજવાળામાં દેવરાજભાઈ રસ્તાની ધૂળમાં પડ્યા છે. ચોકીદાર તેમને ગુસ્સાથી જોઈ રહ્યો છે. ચોકીદારે ધમકાવતા કહ્યું, એ ડોસા, ચાલ ઊભો થા અને અહીંથી ચાલ્યો જા. સાહેબની ગાડી પાસે ભીખ માંગવા આવી જાય છે. ફરી અહીં દેખાત્યો છે તો પોલીસને બોલાવીશ. દેવરાજભાઈ ધીમેથી ઊભા થયા. એમના કપડાં ધૂળવાળા થઈ ગયા હતા. આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. એમણે એક નજર એ મોટા બંગલા તરફ કરી, જ્યાં એમનો પોતાનો દીકરો પારકી સ્ત્રી સાથે રહેતો હતો. એમના મનમાં થયું કે બૂમો પાડીને આખા મહોલ્લાને ભેગું કરે અને કહે કે આ તમારો સાહેબ કોઈ મોટો માણસ નથી, પણ પોતાની ગર્ભવતી પત્નીને રઝળતી મૂકીને ભાગેલો એક કાયર અને પાખંડી છે. પણ તરત જ એમને આનંદીનો નિર્દોષ ચહેરો યાદ આવ્યો. જો આ વાત મીડિયા કે પોલીસ સુધી જશે તો ગામમાં આબરૂ જશે અને આનંદી આઘાતમાં મરી જશે. દેવરાજભાઈએ પોતાનો ગુસ્સો ગળી લીધો અને ભારે ત્યાંથી ચાલવા માંડ્યા. સવારનો સમય હતો. બંગલાની થોડે દૂર આવેલી એક ચાની લારી હતી. દેવરાજભાઈ ઉદાસ ચહેરે બાકડા પર બેઠા. ચાવાળા યુવાને તેમને ચા આપી. દેવરાજભાઈએ ચાનો કપ હાથમાં લેતા પેલા યુવાનને પૂછ્યું, ભાઈ, આ સામેના બંગલામાં જે કેદાર સાહેબ રહે છે એ અહીં ક્યારથી રહે છે? ચાવાળાએ યુવાને હસતા હસતા કહ્યું, અરે દાદા, એ તો બહુ નસીબવાળા છે. એ પહેલા તો સાવ સામાન્ય માણસ હતા, પણ 5 વર્ષ પહેલા એમણે આપણા શહેરના સૌથી મોટા શેઠની એકને એક દીકરી મીનાની સાથે લગ્ન કરી લીધા. મીનાબેન એમના પ્રેમમાં એવા પાગલ હતા કે શેઠે પણ ઝૂકવું પડ્યું. હવે તો શેઠનો બધો જ વેપાર આ કેદાર સાહેબ જ સંભાળે છે. સાહેબે તો બધાને એવું જ કહ્યું છે કે એ અનાથ છે, દુનિયામાં એમનું કોઈ જ નથી. આ સાંભળીને દેવરાજભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. દીકરાએ માત્ર દગો નહોતો આપ્યો, પણ મા બાપને જીવતે જીવતા મારી નાખ્યા હતા. પૈસાની લાલચમાં કેદારે ધર્મનો અને વૈરાગ્યનો ખોટો આશરો લીધો હતો. 2 દિવસ પછી ગામડાના ઘરમાં બપોરનો સમય છે. દેવરાજભાઈ થાકેલા પગલે ઘરના ફળિયામાં પ્રવેશે છે. આનંદી દોડીને આવે છે. આવી ગયા બાપુજી, તમારું કામ કેવું રહ્યું? કેમ આટલા ઉદાસ છો? આનંદીએ પાણીનો લોટો આપતા પૂછ્યું. દેવરાજભાઈએ નજર નીચે રાખીને જૂઠું બોલતા કહ્યું, કંઈ નહીં બેટા, શહેરમાં બહુ ભીડ હતી, બેંકનું કામ પત્યું નહીં એટલે થોડો થાક લાગ્યો છે. રાત્રે જ્યારે સાવિત્રીબેને તેમને પૂછ્યું ત્યારે દેવરાજભાઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા અને શહેરમાં બનેલી આખી ઘટના કઈ સંભળાવી. સાવિત્રીબેને પોતાનું માથું કૂટવા લાગ્યા. બંને વડીલોએ નક્કી કર્યું કે આ કાળજું ચીરી નાખે એવું સત્ય તેઓ ક્યારેય આનંદીને નહીં કહે.
તેઓ હવે આરવને જ પોતાનો સહારો માનીને બાકીની જિંદગી કાઢશે. સમય પસાર થાય છે. 6 મહિના વીતી ગયા. ગામના પાદરે ધૂળ ઉડાડતી એક કાળા રંગની લાંબી અને ચમકતી ગાડી આવીને ઊભી રહી. ગામના લોકો આશ્ચર્યથી ગાડીને જોઈ રહ્યા હતા. ગામમાં આવી મોટી ગાડી ક્યારે કોઈએ જોઈ નહોતી. છોકરાઓ ગાડીની પાછળ દોડવા લાગ્યા. ધીમે ધીમે ગાડી ગામના સાંકડા રસ્તાઓ પરથી પસાર થઈને સીધી દેવરાજભાઈના ઘરની બહાર આવીને ઊભી રહી. ફળિયામાં આરવ રમી રહ્યો હતો. આનંદી અને દેવરાજભાઈ બહાર દોડીને આવ્યા. ગાડીનો ડ્રાઈવર બહાર આવ્યો અને તેણે પાછળનો દરવાજો ખોલ્યો. અંદરથી મોંઘા કપડાં પહેરેલી એક વ્યક્તિ બહાર આવી. એ વ્યક્તિના ચહેરા પર એક અજીબસી ગભરામણ હતી. સમયનો માર જ્યારે પડે છે ને, ત્યારે મોટા મોટા અહંકારને મહેલો પણ માટીના બની જાય છે. જે દીકરો ક્યારેક પોતાના બાપને ભિખારી કહીને અપમાનિત કરતો હતો, આજે એ જ દીકરાને કાળચક્ર એવા મોડ પર લાવીને ઊભો કરી દે છે કે એની પાસે ભીખ માંગવા સિવાય કોઈ રસ્તો નથી બચતો. કાળી ગાડીમાંથી ઉતરેલી એ અજાણી વ્યક્તિએ એવો કયો બોમ્બ ફોડ્યો કે આનંદીના પગ નીચેથી જમીન ખસી ગઈ. સત્યનો સામનો જ્યારે થાય છે ત્યારે સંબંધોની કસોટી કેવી રીતે થાય છે, ચાલો જોઈએ. દેવરાજભાઈ મીનાને જોતા જ ઓળખી ગયા. એમની આંખોમાં આશ્ચર્ય અને ગુસ્સો બંને હતા. વ્હીલચેરમાં બેઠેલા કેદારની હાલત જોઈને સાવિત્રીબેનથી એક ડૂસકું મુકાઈ ગયું. ક્યાં એ સૂટબૂટ વાળો અને સોનાની ચેન પહેરવા વાળો રૂઆબદાર કેદાર, અને ક્યાં આ સાવ હાડપિંજર જેવો દેખાતો બીમાર માણસ. કેદારના ચહેરા પર મૃત્યુનો ડર અને પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. આનંદી હાથમાં પાણીનો લોટો લઈને ઊભી હતી. આ બધું જોઈને તે સાવ ગભરાઈ ગઈ. તેણે પૂછ્યું, બાપુજી, આ કોણ છે અને આ ગાડીવાળા બેન કોણ છે? મીના ધીમા પગલે દેવરાજભાઈ અને આનંદીની નજીક આવી. કેદાર વ્હીલચેરમાં બેઠો બેઠો નીચી નજરે રડી રહ્યો હતો. મીનાએ હાથ જોડીને ભારે અવાજે કહ્યું, મારું નામ મીના છે. હું શહેરના મોટા શેઠની દીકરી છું અને આ કેદારની પત્ની છું. આ શબ્દો સાંભળતા જ આનંદીના હાથમાંથી પાણીનો લોટો જમીન પર પડી ગયો. છનનન અવાજ સાથે લોટો ગબડ્યો. આનંદીને જાણે કોઈએ વીજળીનો કરંટ આપ્યો હોય એમ તે થીજી ગઈ. પત્ની, શું બોલો છો તમે? આ મારા પતિ છે, જે 5 વર્ષ પહેલા સાધુ બનીને ઘર છોડી ગયા હતા. આનંદીનો અવાજ ફાટી ગયો. મીનાએ ઊંડો શ્વાસ લીધો અને સત્યનો પર્દાફાશ કરતા કહ્યું, તમારા બધા સાથે બહુ મોટો દગો થયો છે. આ કોઈ સાધુ નહોતા બન્યા. પૈસા અને વૈભવની લાલચમાં એમણે મારી સાથે ખોટું બોલીને લગ્ન કર્યા હતા. એમણે મને કહ્યું હતું કે દુનિયામાં એમનું કોઈ નથી. અમે બહુ શોખથી રહેતા હતા. પણ મીનાએ આગળ કહ્યું, પણ 1 મહિના પહેલા જ ખબર પડી કે કેદારની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ છે. એ હવે ગણતરીના દિવસોનો જ મહેમાન છે. મારા પિતાજીનો મોટો કારોબાર છે. એમના કામ કરતો માણસ જોઈતો હતો, કોઈ બીમાર દર્દી નહીં. જ્યારે ખબર પડી કે કેદાર ક્યારેય સાજો નહીં થઈ શકે, ત્યારે મારા પિતાએ એને ઘરની બહાર કાઢી મૂક્યો. પૈસાનો સંબંધ માત્ર તાકાત સાથે જ હોય છે, બીમારી સાથે નહીં. મરવા પડ્યા ત્યારે આમને પોતાનો અસલી મા બાપ અને તમારી યાદ આવી. એમણે જ મને રડીને બધી સચ્ચાઈ કહી. મારાથી આમને રસ્તા પર મરવા ન છોડી શકાયા, એટલે હું એમને એમના અસલી ઘરે મૂકવા આવી છું. હવે મારે આમની સાથે કોઈ સંબંધ નથી. આટલું કહીને મીના પાછી ગાડીમાં બેસી ગઈ અને ગાડી ધૂળ ઉડાડતી ત્યાંથી જતી રહી. ફળિયામાં હવે માત્ર ભયંકર સન્નાટો અને કેદારના રડવાનો અવાજ બચ્યો હતો. કેદાર વ્હીલચેર પરથી નીચે જમીન પર પડે છે અને દેવરાજભાઈના પગ પકડી લે છે. આનંદી દિવાલના ટેકે રડી રહી છે. કેદારે રડતા રડતા કહ્યું, બાપુજી, આનંદી, મને માફ કરી દો. હું પૈસાની આંધળી દોડમાં મારો અસલી ભગવાન ભૂલી ગયો હતો. મને મારી ભૂલની બહુ મોટી સજા મળી છે. પ્લીઝ મને માફ કરી દો. દેવરાજભાઈની આંખો લાલચોળ થઈ ગઈ હતી. દેવરાજભાઈએ કઠોર અવાજે ગર્જના કરી, તારે બાપુજી કહેવાનો કોઈ હક નથી.
ભૂલી ગયો એ દિવસ જ્યારે હું તને શોધવા એ અજાણ્યા શહેરમાં આવ્યો હતો? તે તારા આ બાપને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો. ભિખારી કહીને તારા ચોકીદાર પાસે મને રસ્તાની ધૂળમાં ફેંકાવી દીધો હતો. આજે તું અહીંયા ક્યાં મોટે ભીખ માંગવા આવ્યો છે? તું મારો કેદાર નથી. મારો કેદાર તો 5 વર્ષ પહેલા જ મરી ગયો હતો. આ ઘરમાં તારા માટે કોઈ જ જગ્યા નથી. ચાલ્યો જા અહીંથી. સાવિત્રીબેનથી પણ હવે રહેવાયું નહીં. એમણે રડતા રડતા કહ્યું, તે તો અમારા જીવતા જીવ શ્રાદ્ધ કરી નાખ્યા હતા ભાઈ. તારી પત્નીને રઝળતી મૂકીને તું પારકા પૈસે મોજ કરતો હતો અને અમે અહીં લોકોના મેણા સાંભળતા હતા. ભગવાન પણ તારા આ પાપને માફ નહીં કરે. કેદાર ધસરાતો આનંદીના પગ પાસે જાય છે. આનંદી ગુસ્સા અને દુઃખથી કાપી રહી છે. તેના ચહેરા પર 5 વર્ષની પીડા સ્પષ્ટ દેખાય છે. કેદારે આનંદીનો સાડીનો છેડો પકડવાનો પ્રયત્ન કર્યો. આનંદી, મારી ભૂલ થઈ ગઈ. મને બચાવી લે. હું સાવ એકલો પડી ગયો છું. પેલી મીનાએ અને એના બાપે મને મરવા માટે રસ્તા પર ફેંકી દીધો. મને માફ કરી દે. આનંદીએ ઝાટકા સાથે પોતાનો છેડો છોડાવ્યો અને પાછળ ખસી ગઈ. તેની આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી, પણ અવાજમાં સિંહણ જેવી તાકાત હતી. કઈ આનંદી? એ આનંદી જેને તમે ગર્ભવતી મૂકીને કાયમ માટે જતા રહ્યા હતા. મેં 5 વર્ષ તમારા નામનો ચાંદલો કરીને કાઢ્યા છે. તમારી રાહ જોઈ છે. રાતોની રાતો રડી છું. જ્યારે તમે પારકા મહેલમાં મજા કરતા હતા ત્યારે હું મારા બાળકને લઈને બીજાના ખેતરમાં મજૂરી કરતી હતી. મારો પતિ તો એ જ રાત્રે મરી ગયો હતો જ્યારે એણે પેલી ચિઠ્ઠી લખી હતી. તમે તો કોઈ અજાણ્યા પાપી છો. મારા અહીંયામાં હવે તમારા માટે કોઈ જ જગ્યા નથી. અચાનક ઘરમાંથી 5 વર્ષનો નાનકડો આરવ દોડતો આવે છે. એના હાથમાં લાકડાનું રમકડું છે. વાતાવરણમાં એકદમ સન્નાટો છવાઈ જાય છે. આરવ દોડીને સીધો દેવરાજભાઈ પાસે જાય છે અને પૂછે છે, દાદા, મમ્મી કેમ રડે છે? અને આ ગંદા કપડાવાળા બીમાર કાકા કોણ છે? એ કેમ નીચે પડ્યા છે? કેદારની નજર પહેલીવાર આરવ પર પડે છે. એની આંખો પહોળી થઈ જાય છે. આ એનું જ પોતાનું લોહી હતું. પોતાના દીકરાને પહેલીવાર જોઈને એનું પથ્થર જેવું હૃદય પીગળી ગયું. એના રોમરોમમાં પસ્તાવાની આગ લાગી ગઈ. મારો દીકરો, મારો આરવ. કેદાર ધ્રુજતા હાથે જમીન પર ઘસડાતો આરવને અડવા માટે હાથ લંબાવે છે. એની આંખોમાં પોતાના સંતાનને વહાલ કરવાની તડપ હતી. દેવરાજભાઈએ તરત જ આરવને પોતાના હાથમાં ઉચકી લીધો અને કેદારને રોકતા કડક અવાજમાં કહ્યું, ખબરદાર, જો મારા દીકરાને અડવાની કોશિશ કરી છે તો આનો બાપ તું નહીં, હું છું. તે આને જન્મતા પહેલા જ અનાથ કરી દીધો હતો. તારા જેવા દગાબાજનો પડછાયો પણ હું મારા આરવ પર નહીં પડવા દઉં. આ શબ્દો કેદારના હૃદયમાં તીરની જેમ ખૂંપી ગયા. એનું શરીર બીમારીથી સાવ ખોખલું થઈ ગયું હતું. આ ભયંકર માનસિક આઘાત એ સહન ના કરી શક્યો. અચાનક કેદારને જોરદાર ખાંસી આવવા લાગી. ખાંસી ખાતા ખાતા એના મોઢામાંથી લોહીની ઉલટી થઈ ગઈ. એ છાતી પકડીને જમીન પર ઢળી પડ્યો. એનો શ્વાસ રૂંધાવા લાગ્યો. બાપુજી, આનંદી, પાણી, મારો જીવ જાય છે, બચાવો. કેદાર જમીન પર તરફડી રહ્યો હતો. વિચારો, જ્યારે દગો આપનાર વ્યક્તિ તમારી નજર સામે લોહીલુહાણ હાલતમાં તરફડીને પાણીની ભીખ માંગતો હોય ત્યારે તમે શું કરો? બદલો લો કે માફ કરી દો? બપોરનો આકરો તડકો છે. ધૂળથી ખરડાયેલો કેદાર જમીન પર તરફડી રહ્યો છે. તેના શ્વાસ અત્યંત ઝડપથી ચાલી રહ્યા છે. દેવરાજભાઈ પથ્થરની મૂર્તિની જેમ દાંત પીસીને ઊભા છે, પણ તેમની આંખોમાં ખૂણા ભીના છે. સાવિત્રીબેન બંને હાથ વડે પોતાનું મોઢું છુપાવીને રડી રહ્યા છે. કેદારનો જીવ ગળામાં આવી ગયો હતો. પાણી, થોડું પાણી. એના અવાજમાં હવે તાકાત બચી નહોતી. અચાનક આનંદી દોડીને ઘરમાં ગઈ. દેવરાજભાઈને લાગ્યું કે આનંદી ગુસ્સામાં ઘરનો દરવાજો બંધ કરી દેશે, પણ થોડી ક્ષણોમાં આનંદી બહાર આવી. એના હાથમાં પાણી ભરેલો તાંબાનો લોટો હતો. તે ઝડપી પગલે કેદાર તરફ આગળ વધી.
દેવરાજભાઈએ કડક અવાજમાં બૂમ પાડી, આનંદી, રોકાઈ જા બેટા. આ પાપીને પાણીનું એક ટીપું પણ ના મળવું જોઈએ. એને એના કર્મોની સજા ભોગવવા દે. એને એ જ તડપનો અહેસાસ થવા દે જે તે 5 વર્ષ સુધી સહન કરી છે. આનંદીએ દેવરાજભાઈ સામે જોઈને અત્યંત નમ્રતાથી કહ્યું, બાપુજી, એમણે પોતાનો પતિ ધર્મ અને પુત્ર ધર્મ નથી નિભાવ્યો, પણ હું મારી માનવતા અને મારા સંસ્કાર કેમ ભૂલું? એમણે મને દગો આપ્યો, પણ મારા મા બાપે મને કોઈને તડપાવીને મારતા નથી શીખવ્યું. જો હું પણ આજે એમના જેવી કઠોર બની જાઉં તો એમનામાં અને મારામાં ફરક શું રહેશે? આપણો પરિવાર દગો આપતા નથી શીખવ્યો, માફ કરતા શીખવ્યું છે. આટલું કહીને આનંદીએ લોટામાંથી થોડું પાણી કેદારના મોઢામાં રેડ્યું. પાણી ગળામાં ઉતરતા જ કેદારની આંખોમાં એક ચમક આવી. એનો તરફડાટ થોડો ઓછો થયો. કેદાર રડતા રડતા બોલ્યો, આનંદી, તું સાચે જ દેવી છે. મેં રસ્તામાં પડેલા કાચના ટુકડા માટે મારા ઘરનો સાચો હીરો ગુમાવી દીધો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. પછી એણે ભારે નજરે દેવરાજભાઈ અને સાવિત્રીબેન સામે જોયું. બાપુજી, બા, મને માફ કરી દો. સાચો ભગવાન તો આ ઘરની 4 દિવાલોમાં અને તમારા ચરણોમાં હતો, અને હું મૂરખ, પથ્થર અને પૈસામાં ભગવાન શોધવા નીકળ્યો હતો. એ શહેરના મોટા બંગલામાં પૈસો હતો પણ પ્રેમ નહોતો. જ્યારે બીમાર પડ્યો ત્યારે કોઈએ એક ગ્લાસ પાણી પણ ના પૂછ્યું, અને જેમને મેં તરછોડી દીધા એ આજે મારા છેલ્લા શ્વાસે મને પાણી પીવડાવી રહ્યા છે. કેદારે દૂર ઉભેલા પોતાના 5 વર્ષના દીકરા આરવ સામે જોયું. એની આંખોમાંથી આંસુની મોટી ધાર વહી. આરવ, મારા દીકરાને મારાથી દૂર જ રાખજો. મારા પાપનો છાંટો એના પર ના પડવો જોઈએ. એને એના દાદા જેવો મહાન માણસ બનાવજો. આટલું બોલતા બોલતા કેદારે દેવરાજભાઈ અને સાવિત્રીબેન તરફ 2 હાથ જોડ્યા. એણે એક લાંબો અને ઊંડો શ્વાસ લીધો. ધીમે ધીમે એના હાથ જમીન પર પડ્યા અને એની ગરદન એક તરફ ઢળી પડી. કેદારનો શ્વાસ કાયમ માટે શાંત થઈ ગયો હતો. ફળિયામાં એક ભારે આક્રમ છવાઈ જાય છે. કેદારના મૃત્યુએ બધી જ કડવાશ ખતમ કરી દીધી. દીકરો ભલે પાપી હતો, પણ એક મા બાપ માટે એ પોતાનું લોહી હતું. સાવિત્રીબેન કેદારના મૃતદેહ પર પડીને મારા લાડકવાયા કહીને ચોધારે આંસુએ રડી પડ્યા. દેવરાજભાઈની કઠોરતા પીગળી ગઈ. તેઓ ઘૂંટણભેર બેસી ગયા અને પોતાના દીકરાનું માથું ખોળામાં લઈને ધ્રુસકે રડી પડ્યા. આનંદી શાંત ઊભી હતી. એણે 5 વર્ષ પહેલા જ પોતાના બધા આંસુ વહાવી લીધા હતા. અંતે દેવરાજભાઈએ ભારેયે પોતાનો ધર્મ નિભાવીને પોતાના દીકરાને અગ્નિદાહ આપ્યો. આ ઘટનાએ આખા ગામને અને સાંભળનાર સૌને એક બહુ મોટો પાઠ ભણાવ્યો. થોડા વર્ષો પછી દેવરાજભાઈ આરવનો હાથ પકડીને તેને આંગણામાં ચાલતા શીખી રહ્યા છે, અને આનંદી પ્રેમથી જોઈ રહી છે. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે પૈસા, ખોટો મોહ કે સ્વાર્થ પાછળ ક્યારેય તમારા પોતાનાઓને ના છોડશો. દુનિયાના કોઈ તીર્થસ્થાન કે બંગલામાં એ ભગવાન નથી મળતો જે ઘરડા મા બાપના આશીર્વાદમાં અને પરિવારના નિસ્વાર્થ પ્રેમમાં વસે છે. તમારું ઘર એ જ સાચું મંદિર છે, અને તમારા સંબંધો જ તમારી સાચી સંપત્તિ છે. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.